નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ। તેને સ્વચ્છ રાખશો નહીં, તેના પર માખીઓ બેઠી છે, બેક્ટેરિયા સાથે રમે છે। જો તમે સ્વચ્છતા જાળવતા નથી અને સમય પર તેને જાળવતા નથી તો આવી સ્થિતિમાં ફરીથી રક્તસ્રાવ શરૂ થશે, ચેપ શરૂ થશે અને ઈજા તમે પહેલાથી જે સહન કરી હતી તેના કરતાં વધુ ખરાબ થઈ શકે છે। તે જ રીતે તમે સમજો છો કે જ્યારે કોઈ વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે આગળ આવે છે ત્યારે જે ઘાને સાફ રાખવાની જરૂર છે, એ જ રીતે તેણે પોતાનું મન સ્વચ્છ રાખવાની જરૂર છે। જો તમે ઈજાને ખૂબ ખંજવાળશો તો તે રક્તસ્રાવ શરૂ કરશે। તેવી જ રીતે જો તમે તમારું મન છોડી દો છો તો તમારા મગજમાં પહેલાથી જ ખોટા મૂલ્યો અને ખોટા વિચારો બેઠા છે, યાદો ત્યાં છે, તે પાછો આવશે અને તમારી સામે ઊભી રહેશે। અને જ્યારે આ પ્રકારનો વિચાર અને આ પ્રકારનો વિચાર ચાલુ રહેશે, ગમે તેટલી ઊર્જા છે તે ઉદ્ભવે છે અને જ્યારે ઊર્જા ખતમ થવા લાગે તો સમજવું કે ભલે તમે કોઈ પગલાં ન લો, જો તમે કંઈ ન કરો તો પણ તમારા વિચારો ગંદા હોવાને કારણે તમને શરીરની બહાર જવાનું માધ્યમ મળશે। તમારી શાણપણ તેમના વિચારોમાં જે રહે છે તે તમે અગાઉ લીધેલી ક્રિયાઓ છે। આવી સ્થિતિમાં તમને બ્રહ્મચારી ન કહી શકાય। જો તમારા મનમાં કોઈ વિચાર આવે અને તમે પ્રયત્ન અને સંકલ્પ સાથે ભગવાનના નામ સાથે તેને ખતમ કરવાનો પ્રયત્ન કરો, અને જો તમે આ કરી રહ્યા હો અને તમે ખોટા વિચારોમાં આનંદ ન લઈ રહ્યા હો, જો તમે રસ ન લેતા હો તો કહેવામાં આવશે કે તમે સાધક છો, તમે ખેતી કરવાનો પ્રયાસ કરો છો, પણ જો તમે એ વિચારોમાં જોશો તો હવે હું કહીશ કે તમે બ્રહ્મચર્યમાં નથી, તમે માત્ર ઢોંગ કરો છો। તો પછી અમારો બીજો મુદ્દો, તમને બ્રહ્મચર્યનો લાભ કેમ નથી મળતો? જેઓ ક્રિયા બંધ કરે છે પણ વિચારવાનું બંધ કરતા નથી અને વારંવાર વિચારોને ઉઝરડા કરે છે, તે કરવાની જરૂર નથી। તમારા પ્રશ્ન પર તમારે સમજવું જોઈએ કે આજના સમયમાં ઘણી એવી વાતો પ્રચાર કરવામાં આવે છે કે બ્રહ્મચર્યનો નાશ કરવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં। આ સ્વાભાવિક છે, જો તમે તે ન કરો તો તે થશે, જો તમે નહીં કરો તો તમને નુકસાન થશે। જો તમે બધી મૂર્ખતા છોડીને તમારા સિદ્ધાંતો પર પાછા ફરવાના નથી તો બ્રહ્મચર્ય છોડી દો, પછી તમે થોડા સમય માટે સમાધાન કરશો। જો તમે 1-2 મહિના બ્રહ્મચર્યનું પાલન કરો તો પણ એ મોટી વાત નથી, તેનાથી તમને કોઈ ખાસ ફાયદો થવાનો નથી। જો તમે બળજબરીથી કોઈ પણ ક્રિયાને અટકાવશો તો તેઓ ફરીથી કાઉન્ટર એક્શનમાં જોડાશે અને તેથી પણ વધુ। સગાઈ કરીશ અને તમે જે પણ વિચારી રહ્યા છો, મેં પણ 2 મહિના સુધી બ્રહ્મચર્ય પાળ્યું, આનાથી કોઈ રકમનો લાભ મળશે નહીં। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો, અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।